સૌથી પહેલાં બધા ભાઈ બહેનોને, મારા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી, સલામુ આલેકુમ. આજે મારું નામ કેવલ દાસાણી, પોરબંદર સુદામા ફ્રૂટ કંપની. આજે આપણા પોરબંદરની અંદર કુદરતી ફળ, હિન્દુસ્તાનનું સૌથી ઊંચામાં ઊંચું કુદરતી ફળ આવેલું હતું, જેનો ભાવ આજે હિન્દુસ્તાનનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ ગણાય છે. એ ફળમાં સૌથી પહેલું ફળ છે જેનું નામ આપણા દેશમાં, વિદેશમાં અને દુનિયામાં બધા લોકોએ સાંભળેલું હશે. એનું નામ છે મિયાઝાકી. મિયાઝાકીનો ભાવ પોરબંદર સુદામા ફ્રૂટ કંપનીમાં એક નંગનો 1700 રૂપિયા થયો છે. આ 1700 રૂપિયાનો ભાવ, આમાં ભાવની વિશેષતા જરાય નથી, આમાં ભાવનું મહત્વ નથી, પણ મહત્વ છે આપણા હિન્દુસ્તાનની પ્રાકૃતિક ખેતીનું. દેશ વિદેશ દુનિયાની અંદર આપણું ઇન્ડિયા, આપણું હિન્દુસ્તાન સૌથી પહેલા નંબર ઉપર આવે છે પ્રાકૃતિક ખેતીમાં. અને આજ એની સાબિતી આપેલી છે સુદામા ફ્રૂટ કંપની પોરબંદરે, જ્યાં મિયાઝાકી એક નંગ 1700 રૂપિયામાં વેચાણો છે. અને નામ તો સાંભળેલું હશે, ઝૂકેગા નહીં સાલા. નીતિનભાઈ દાસાણી, સુદામા ફ્રૂટ કંપની, ત્યાં નૂરજહાંનો ભાવ 1700 રૂપિયા અને મિયાઝાકીનો ભાવ 1700 રૂપિયા અને નૂરજહાંનો ભાવ એક નંગનો ભાવ 350 રૂપિયા થયો છે. આ આપણા બધાય માટે, હિન્દુસ્તાન માટે, બધા ભાઈ બહેનો માટે અને બધાય માટે એક ગર્વનો સંદેશ છે, એક ગર્વનો દિવસ છે અને એક ગર્વનો સાથ છે. 1700માં જે કેરી ગઈ છે એનો અંદાજિત વજન હશે 250 ગ્રામથી 280 ગ્રામ. એનો એક નંગનો વજન હશે 400 ગ્રામથી લઈને 450 ગ્રામ. મારું નામ છે એમ ભાજિયા. હું ચોરવડ, જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ચોરવાડ ગામમાં રહું છું. અને અમે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 2-4 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઉગાડી છે. હવે આ ખાસ કેરી ઉગાડવાનું કારણ એવું હતું કે આ એક વેરાયટી છે નૂરજહાં, જે દુનિયાની મોટામાં મોટી છે, અને એક છે મિયાઝાકી, જે દુનિયાની મોંઘી છે. જાપાનમાં 2.5 થી 3 લાખ રૂપિયા ભાવ ચાલે છે. અને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અને ગાય આધારિત ખેતીમાં ખેડૂતો ખેતી કરે અને ખેતીની સાથે આ થોડા વૃક્ષો વાવે તો આ કેરી પોતાના ઘરે જ ખાવા મળે છે. ધારો કે બહારથી તો કોઈ મગાવી ન શકે, તો તમે સજીવ ખેતી, ગાય આધારિત ખેતી કરો તો તમને આ ફ્રૂટ, ઓર્ગેનિક ફ્રૂટ ખાવા મળશે. અને તમે આનું વાવેતર કરી શકશો. અને આનું વાવેતર તમારે કંઈ જોવું હોય તો અમારે ત્યાં મળશે. અને ગાય આધારિત ખેતીમાં અમે કરીએ છીએ, એટલે આમાં કોઈ કેમિકલનો કે ફર્ટિલાઇઝરનો અમે ઉપયોગ કરતા નથી. અને આ કેમિકલ મુક્ત ખેતી છે અને કુદરતી ખેતી છે. હવે આ અત્યારે અમે જે કેરી ઉગાડી હતી એ પણ કુદરતી વાતાવરણમાં ઉગાડેલી છે અને આર્ટિફિશિયલ વાતાવરણમાં અમે ઉગાડેલી છે. અત્યારે હું મિયાઝાકી 3 નંગ લાવ્યો છું અને નૂરજહાં લાવ્યો છું, એ 2 નંગ લાવ્યો છે. હવે આ વખતે નૂરજહાંમાં ગયા વખતે અમારે કેરી મોટી થઈ હતી એટલે અમે ઓછી કેરી લીધી હતી. આ વખતે એક જ 2 વર્ષના પ્લાન્ટ ઉપર 10 કેરી અમે લીધેલી છે. એમાંના 2 ફ્રૂટ અત્યારે હું હાજર લાવ્યો છું. લાવવાનું કારણ એવું છે કે પોરબંદરના બરડા પંથકમાં ઘણા લોકો વિદેશમાં વરસી ગયા. એમાં ખાસ કરીને હનુમાનગઢ, બિલેશ્વરના વિસ્તારમાં ઘણા બધા લોકોએ અમારી આગળથી વિદેશી બ્રાન્ડની ઘણી બધી તરફો લીધેલી છે. એ લોકોનું કહેવાનું થયું હતું કે તમે એક વખત આ બાજુ આવી કેરી ઉગાડવાનો પ્રયાસ કરો. એટલે ખાસ કરીને અમારે કેરી વેચવા કરતાં લોકો ઘરે જ વાવેતર કરી અને ઘરે જ ઉગાડીને ખાય તો લોકોને સરળ, સસ્તી પડે અને પોતાની જ કેરી હોય એટલે બીજા કોઈ ખર્ચાથી બચી શકાય. મીડિયાના અહેવાલ પ્રમાણે એક આ નૂરજહાંના એક કેરીના છે 1200 રૂપિયા અને મિયાઝાકીના છે 2 થી 3 લાખ રૂપિયા જાપાનમાં. આજે અમે તો પહેલી વખત જ આ માર્કેટમાં વેચવા આવ્યા છે, એટલે હવે પછી કેટલામાં વેચાય પછી જાણવા મળશે. વિશેષતા એવી છે કે જો આ મિયાઝાકી મેં લાવ્યો છું ને તો એમાં એવી છે કે થોડી મીઠી હોય છે અને ડાયાબિટીસ જે લોકોને થઈ હોય એ લોકો વધારે આનો ઉપયોગ કરી રહ્યા છે. ખાવામાં કેસર જેવી મીઠી નથી હોતી. એમાં વિશેષતા તો બહુ મને ખબર નથી, પણ જાપાનના લોકોને આથી જાપાનથી ઇન્ડિયામાં આવે છે.